નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ગણિતની અંદર પ્રકરણ 5 સાતત્ય અને વિકલન જોઈશું। તો આ ચેપ્ટરની અંદર પહેલો જે ટોપિક છે મિત્રો સાતત્ય। સાતત્ય એટલે કે સતત, વિધેય સતત ક્યારે હોય, વિધેય સતત ક્યારે હોય એના માટે મિત્રો જરૂરી જે અભ્યાસ થોડુંક છે લક્ષ અને વિકલન એ ધોરણ 11 માં આપણે ભણી ગયા। લક્ષ ઉપરથી આપણને ખબર હતી કે લિમિટ એટલે કે લક્ષની વેલ્યુ x થી c તરફ હોય એમ વિધેયનું મૂલ્ય બદલાય છે મિત્રો। એટલે સતત વિધેય માટેની પહેલી જે ડેફિનેશન છે એ લક્ષ ઉપરથી આવે છે કે ધારો કે f એ કોઈ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ ઉપર વ્યાખ્યાયિત હોય, f કોઈ વિધેય, તો c એટલે કોઈ પર્ટિક્યુલર બિંદુ, f ના પ્રદેશનું કોઈ બિંદુ છે c। 11 માં આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ a સ્મોલ a એટલે એ બિંદુ તરીકે લેતા હતા। અહીંયા ધારો કે માત્ર c બિંદુનો ફેર છે, તો c એ f ના પ્રદેશનું કોઈ બિંદુ છે। તો જો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc થાય તો મિત્રો f એ c આગળ સતત છે એમ કહેવાય। ફરીથી વિધેય સતત છે એના માટેની ડેફિનેશન કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc થાય મિત્રો। તો વિધેય c આગળ સતત છે તેમ કહેવાય। હવે x ની કિંમત જેમ c તરફ જાય છે એમ fx નું મૂલ્ય fc બને છે, એનો અર્થ એવો થયો। હવે એ જ રીતના મિત્રો માની લો આ કોઈ પર્ટિક્યુલર બિંદુ c બિંદુ તમને આપી દીધું હોય, પરંતુ ક્યારેક એવું પણ બનશે, અસમતામાં આપેલું હશે કે c ની કિંમત ધારો કે કોઈ 5 કરતા નાની અથવા 5 કરતા મોટી એવી અસમતાના સ્વરૂપમાં આપેલી હોય ત્યારે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બરાબર fc શોધવું પડે। એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c ની જમણી બાજુનું ડાબી બાજુનું લક્ષ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ એટલે કે જમણી બાજુનું લક્ષ fx બરાબર fc। તો આવા વિધેય જો મળે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન હોય મિત્રો તો વિધેય સતત છે એવું કહી શકાય। તો આ સતત વિધેયની વ્યાખ્યા થઈ મિત્રો। હવે પહેલું જે સ્વાધ્યાય છે 5.1 કે બધા જ એક્ઝામ્પલ મિત્રો એક ટાઈપના છે કે સતત છે કે કેમ, અને સતત હોય તો એ આપણે સાબિત કરવાનું છે। તો પહેલો પ્રશ્ન આપણે જોઈશું સ્વાધ્યાય 5.1 નો। આપણે ખાલી વ્યાખ્યા તમારે યાદ રાખવાની હતી કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc, અને ત્યાર પછી લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx બરાબર fc। એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન થાય એટલે કે fc જેટલું થાય તો પણ વિધેયનું મૂલ્ય એ જે તે બિંદુ c આગળ સતત છે એવું કહેવાય। અને મિત્રો વિધેય સતત ના હોય એટલે કે એનું મૂલ્ય ન મળે fc જેટલું તો વિધેય અસતત છે એવું કહેવાય। અને જો વિધેય સતત હોય મિત્રો તો ધારો કે કોઈ f વિધેય અને g વિધેય સતત હોય તો બંનેનો સરવાળો પણ સતત થાય, બંનેની બાદબાકી પણ વિધેયની સતત થાય, f ભાગ્યા g પણ સતત થાય મિત્રો, અને f ગુણ્યા g પણ સતત થાય। તદુપરાંત f અને g બે વિધેયો સતત આપેલા હોય અથવા તો હોય મિત્રો તેનું સંયોજિત વિધેય પણ સતત થાય મિત્રો। તો આ રીતના સતત થવા માટેના કેટલાક ગુણધર્મો છે। પહેલા તો આપણે જોઈશું કે વિધેય સતત ક્યારે બને ને એના એક્ઝામ્પલ। હવે પ્રકરણ 5.1 નો પહેલો પ્રશ્ન મિત્રો, સાબિત કરો કે fx બરાબર 5x - 3a x બરાબર 0 x બરાબર -3 અને x બરાબર 5 આગળ સતત છે એવું વિધેય જે મિત્રો આપ્યું છે fx બરાબર 5x - 3 આપ્યું છે આપણને। તો આ જે વિધેય છે એનું પહેલું x બરાબર 0 આગળ વિધેય સતત છે કે કેમ એ ચેક કરીએ આપણે મિત્રો। x બરાબર 0 આગળ એટલે કે c ની જે કિંમત છે મિત્રો 0 લીધી છે। હવે આવું વિધેય ચેક કરવા માટે કોઈ પર્ટિક્યુલર બિંદુ તમને આપી દીધું છે કે વિધેયના પ્રદેશ પરનું કોઈ બિંદુ 0 છે, 0 એ આ વિધેયનો પ્રદેશનું બિંદુ છે, તો 0 આગળ આ વિધેય સતત છે કે કેમ એ ચકાસો। એટલે કે મિત્રો આપણે જે પોઈન્ટ લઈએ છીએ કે c x ટેન્ડ્સ ટુ c fx બરાબર એટલે કે fc બતાવીએ છીએ, એટલે c બરાબર મિત્રો અહીંયા 0 લીધા છે। તો હવે આપણે ડાબી બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે મિત્રો જે આ વિધેય છે એ લઈશું આપણે। તો લિમિટ x ટેન્ડ્સ ટુ c એટલે કે મિત્રો 0 આગળ x ટેન્ડ્સ ટુ 0 fx એટલે મિત્રો જે કિંમત છે આપણી 5x - 3, ધેરફોર x ની કિંમત 0 મૂકી દઈએ તો 5 ગુણ્યા 0 - 3 ધેરફોર -3 આવશે મિત્રો। અને fc બરાબર તમે શોધવાના છે મિત્રો, તો fc એટલે કે મિત્રો 0 આગળ તો f0 આ વિધેયમાં મૂકી દો તમે તો 5 ગુણ્યા 0 -3 ધેરફોર એ પણ -3 આવવાના મિત્રો। તો આમ તમે જોઈ શકો છો મિત્રો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc મળે। આમ 0 આગળ વિધેય સતત છે એવું કહી શકાય। ત્યાર પછીનો બીજો મિત્રો એક્ઝામ્પલ છે x બરાબર -3, તો અહીંયા c ની જગ્યાએ -3 લેવાના છે મિત્રો, અને -3 લઈને પણ તમારે વિધેય
સતત છે કે કેમ એ ચકાસવાનું છે. તો ફરીથી મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc ને અહીંયા c ની કિંમત જે છે મિત્રો -3 લેવાના છે તમારે. x બરાબર -3 આપેલા છે તો c બરાબર -3 માટે તમે f ઓફ c સુધી નાખો. f ઓફ c એટલે કે f ઓફ -3 સુધી નાખો મિત્રો. તો f ઓફ -3 એટલે આ વિધેયમાં -3 મૂકશો એટલે 5 ગુણ્યા -3 -3 -15 -3 એટલે કે -18. ત્યાર પછી મિત્રો આની જે કિંમત છે લિમિટ x ટેન્ડ્સ ટુ c લક્ષ શોધતા મિત્રો આપણને આવડે છે. લિમિટ x ટેન્ડ્સ ટુ c fx તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx નું મૂલ્ય મિત્રો જે આપ્યું છે 5x - 3. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ c ની જગ્યાએ મિત્રો કિંમત -3 મૂકી દો તો 5x - 3 તો લક્ષની અંદર મિત્રો અહીં x ની કિંમત -3 એટલે કે 5 - 3 - 3 therefore -18 થશે. તો આ પણ મિત્રો સરખા થાય છે. આમ x બરાબર 0 આગળ વિધેય સતત છે, x બરાબર -3 આગળ વિધેય સતત છે. તે જ રીતે મિત્રો x બરાબર 5 લઈને પણ તમે ગણશો તો પણ વિધેય સતત મળશે. 5 આગળ 5 5 25 * 3 22 થશે મિત્રો ને અહીંયા પણ તમારો જવાબ વિધેયો મૂકવાથી 22 જ થવાનો. રાઈટ. તો આમ સુરેખ સંયોજનના સ્વરૂપમાં આપેલા દરેક વિધેય મિત્રો એના પ્રદેશ ઉપર સતત છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે મિત્રો કે સાતત્ય ચકાસો. fx બરાબર પહેલું વિધેય આપ્યું છે 5x - 3 જ આપ્યા છે મિત્રો. પણ પરંતુ અહીંયા કોઈ પર્ટિક્યુલર બિંદુ નથી કીધું. એટલે કે મિત્રો અહીંયા x ની કિંમત કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો ઘણ માટે આ વિધેય સતત છે એવું તમારે સાબિત કરવાનું છે મિત્રો. એટલે કે પહેલો જે એક્ઝામ્પલ છે fx બરાબર ધારો કે 5x - 3 આપેલા હોય અને એ કોઈ બિંદુ ના આપેલું હોય મિત્રો તો તમારે જે c ની કિંમત છે મિત્રો c belongs to r એટલે કે અહીંયા x બરાબર c જે બિંદુ લેવાનો છે અને c કેવો લેશો તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ હશે. કોઈ પણ પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાના ઘટકોમાંનો કોઈ હશે. તો હવે મિત્રો સાતત્ય ચકાસવા માટે તમારે દરેક r માટે ચકાસવું છે. એટલે કે અહીંયા c ની કિંમત જ મૂકીશું c એટલે કે મિત્રો r માનો કોઈ ઘટક. therefore લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc પ્રમાણે સૌપ્રથમ fc સુધી નાખીશું. એટલે અહીંયા c એટલે કોઈ પર્ટિક્યુલર બિંદુ નથી મિત્રો પણ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે તો c ની જગ્યાએ c જ મૂકીશું. તો અહીંયા શું થશે 5c - 3 થવાના તમારા x જગ્યાએ. અને લિમિટ x ટેન્ડ્સ ટુ c મિત્રો fx બરાબર તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે મિત્રો 5x - 3 ને x ની જગ્યાએ c મૂકીશું તો 5c - 3 થવાના મિત્રો. આમ c ની કોઈ પણ કિંમત માટે મિત્રો વિધેય સતત બનવાનું. તો આ રીતના મિત્રો પહેલો પ્રશ્ન હતો. હવે બીજો પ્રશ્ન જે છે મિત્રો fx બરાબર x² - 25 / x - 5 રાઈટ. અહીંયા પણ મિત્રો વાસ્તવિક સંખ્યાના ગણમાંથી કોઈ ઘટક હશે પ્રદેશનો. તો અહીંયા x c ની કિંમત belongs to r છે મિત્રો. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc પ્રમાણે સૌપ્રથમ fc શોધીએ મિત્રો. તો c ની કિંમત અહીંયા મૂકો તો અહીંયા c² - 25 છેદમાં c - 5 આના હોય પડશે મિત્રો c² - 25 ને એટલે c - 5 c + 5 છેદમાં c - 5 મિત્રો. therefore આનો જવાબ આવશે c + 5. તો fc બરાબર શું મળ્યું મિત્રો c + 5. ત્યાર પછી હવે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx શોધીશું મિત્રો. તો એ પણ આપણને મળવું જોઈએ c + 5 પ્રમાણે. તો મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx નું મૂલ્ય તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે મિત્રો જે વિધેય આપ્યું છે x² - 25 છેદમાં x - 5 therefore લિમિટ x ટેન્ડ્સ ટુ c x ની જગ્યાએ કિંમત મૂકી દો મિત્રો તો c² - 25 c² - 25 અથવા તો સૌપ્રથમ પહેલા સાદું આપી દો મિત્રો. આનો હવે પડી દો x - 5 x + 5 છેદમાં x - 5 therefore x - 5 કેન્સલ. લિમિટ x ટેન્ડ્સ ટુ c x + 5 અને therefore x ની કિંમત હવે મૂકી દો મિત્રો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c ની જગ્યાએ મૂકી દો x ની જગ્યાએ c કિંમત x + 5 ની જગ્યાએ શું આવશે મિત્રો c + 5 x ની જગ્યાએ c મૂકી દો મિત્રો x ટેન્ડ્સ ટુ c એટલે c + 5
એટલે કે આ જે વેલ્યુ છે મિત્રો આ વેલ્યુ છે બંને કેવા આવે સેમ માટે વિધેય c બિલોંગ્સ ટુ r માટે સતત છે આમ દરેક બહુપદી વિધેય પણ મિત્રો સતત છે એના પ્રદેશ ઉપર ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન હતો મિત્રો fx બરાબર માનાંકમાં x - 5 ત્રીજો પ્રશ્ન જે છે મિત્રો fx બરાબર માનાંકમાં x - 5 જ્યારે જ્યારે માનાંક આવે મિત્રો એટલે કે બે કિંમતો આપણે વિચાર કરવો પડે કે ધારો કે મોડ x હોય તો મિત્રો આપણે x લઈએ છીએ ક્યારે કે x greater than or equal to 0 હોય ત્યારે અને માઈનસ x લઈએ છીએ કે x less than 0 હોય ત્યારે રાઈટ આમ બે કિંમતોનો વિચાર કરીએ તો x - 5 માટે પણ શું કહી શકાય મિત્રો કે આ ધન ક્યારે હશે x - 5 ક્યારે આવે આનો જવાબ તો એવું કહી શકાય કે x - 5 greater than or equal to 0 હશે એટલે કે x ની કિંમત greater than or equal to 5 હશે મિત્રો રાઈટ એટલે 5 છે તો 5 કરતા મોટા હોય ત્યારે આ કિંમત ધન રહે મિત્રો એટલે કે x greater than or equal to 5 અને આની કિંમત ઋણ ક્યારે થાય મિત્રો -x - 5 ક્યારે થાય એટલે કે x - 5 શું હોવું જોઈએ લેસ ધેન 0 હોય તો જ ઋણ થાય ને મિત્રો x ની કિંમત એટલે કે 5 કરતા નાની હોવી જોઈએ x ની કિંમત લેસ ધેન 5 હોવી જોઈએ તો આમ બે કિંમતો માટે વિધેય સતત છે કે કેમ એ આપણે ચેક કરવાનું છે મિત્રો તો હવે જ્યારે જ્યારે આ રીતના અસમતા આવે તો અસમતાના સ્વરૂપમાં જ્યારે મિત્રો એક્ઝામ્પલ આપેલું હોય વિધેય આપેલું હોય ત્યારે લેસ ધેન ઓર ગ્રેટર ધેન ના સ્વરૂપમાં ત્યારે ડાબી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx અને ધેરફોર એના બરાબર fc આ વિધેયનો આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો સતત હોવા માટે જ્યારે જ્યારે અસમતા આપેલી હોય ત્યારે 5 કરતા મોટી એટલે કે મિત્રો 5 પ્લસ કહી શકાય 5 કરતા નાની એનો અર્થ 5 માઈનસ કરી શકાય મિત્રો 5 કરતા મોટી માટે વિધેય fx બરાબર x - 5 લેવાનું 5 કરતા નાની માટે વિધેય શું લેવાનું fx બરાબર માઈનસ ઓફ x - 5 તો આ રીતના મિત્રો આ જે કિંમતો જે છે એ ડાબી બાજુ જમણી બાજુના લક્ષમાં મૂકીને આપણે દાખલો ગણવાનો તો હવે આપણે જોઈશું કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ fx બરાબર એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c c ની કિંમત 5 માઈનસ લઈએ મિત્રો 5 કરતા નાની માટે વિધેયનું મૂલ્ય શું લઈશું આપણે માઈનસ ઓફ x - 5 લઈશું રાઈટ ધેરફોર હવે x ની કિંમત મિત્રો 5 માઈનસ માટે વિધેય આ છે ને વિધેય આપ્યું છે માઈનસ ઓફ x - 5 તો હવે x ની જગ્યાએ 5 મૂકવાના છે આપણે 5 અહીંયા ઘણા છોકરાઓ શું કરે મિત્રો ઓછા 5 મૂકી દે છે આ ઓછા 5 નથી 5 કરતા નાના એટલે મેં તમને કીધું 4.9 પણ હોઈ શકે રાઈટ ખૂબ નજીકની કિંમત છે 5 કરતા ખૂબ નજીકની એમ કહી શકાય કે 5 ની તરફની કિંમત છે 5 બનવા જઈ રહી છે એટલે કે એક કિંમત નાજુક છે એટલે કે આ -5 નથી મિત્રો એટલે કે અહીંયા 5 ના 5 જ મૂકવાના છે તમારે તો ધેરફોર માઈનસ ઓફ 5 ઓછા 5 બરાબર 0 થશે એ જ રીતે મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ 5 પ્લસ માટે 5 કરતા મોટી 5 પ્લસ એટલે 5 કરતા મોટી 5.2 પણ હોઈ શકે 5.3 પણ હોઈ શકે પરંતુ એના માટે વિધેય કયું લેવાનું છે મિત્રો આપણે x - 5 લેવાના છે ધેરફોર અહીંયા પણ 5 મૂકી તો મિત્રો 5 ઓછા 5 બરાબર 0 થાય અને fc માટે fc એટલે કે મિત્રો c બરાબર 5 લેવામાં આવે તો બરાબર માટે પણ મિત્રો અહીંયા 5 ઓછા 5 એટલે કે 0 જ થાય આ ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ એ fc જેટલું થાય છે મિત્રો માટે આપેલ વિધેય એ કોઈ પણ r માટે વાસ્તવિક સંખ્યાના કોઈ પણ ઘટક માટે સતત છે કારણ તમે મિત્રો 5 પણ લઈ લીધા 5 કરતા નાની પણ લઈ લીધી 5 કરતા મોટી પણ લઈ લીધી એનો અર્થ એવો થયો તમે તમામ વાસ્તવિક સંખ્યાઓનો વિચાર કરી લીધો રાઈટ તો આમ દરેક માનાંક વિધેય તેના પ્રદેશ ઉપર પણ સતત છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 મિત્રો જો fx બરાબર બે વિધેય આપે છે x ની કિંમત 1 અથવા 1 કરતા નાની હોય ત્યારે x લેવાના અને x ની કિંમત 1 કરતા મોટી હોય ત્યારે 5 લેવાના રાઈટ હવે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે અહીંયા x બરાબર 0 આગળ વિધેય સતત છે x બરાબર 1 આગળ સતત છે x બરાબર 2 આગળ સતત છે પહેલો પ્રશ્ન છે મિત્રો x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ વિધેયનું મૂલ્ય મિત્રો આપણને એક જ મળે કયું x બરાબર 0 આગળ એટલે 1 કરતા નાની છે 1 કરતા નાની હોય છે એટલે વિધેય fx બરાબર અહીંયા શું આપ્યું છે x જ આપ્યું છે x બરાબર 0 માટે રાઈટ હવે x બરાબર 0 છે ને fx બરાબર x આ રીતે વિધેય આપેલું છે મિત્રો તો આ વિધેય શું સતત છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર શું લખવાનું આપણે fc લખવાના મિત્રો તો fc એટલે કે મિત્રો fc એટલે કે f0 x બરાબર 0 માટે f0 બરાબર 0 ધેરફોર હવે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c મિત્રો ને fx જે છે મિત્રો fx બરાબર x લીધા છે
હવે લિમિટ x ટેન્ડ્સ ટુ c, c ની કિંમત જો મિત્રો 0 લેવામાં આવે તો x ટેન્ડ્સ ટુ 0, x ધેરફોર મિત્રો 0. તો આમ કહી શકાય મિત્રો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc, એટલે કે 0 આગળ વિધેય સતત છે મિત્રો, રાઈટ. ત્યાર પછી x બરાબર 1 આગળ કીધું છે મિત્રો આપણને. તો હવે જો મિત્રો અહીંયા 1 આગળ કીધું છે તો 1 આગળ બે શક્યતાઓ રહેલી છે. 1 ની કિંમત અહીંયા ત્રણ વસ્તુ છે કે x બરાબર 1 પણ છે મિત્રો. જુઓ x લેસ ધેન 1 માટે પણ આ કિંમત લઈ શકાય, x ગ્રેટર ધેન 1 માટે પણ આ વિધેય. એટલે કે અહીંયા તમારે એક આગળ વિધેયનું ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ પણ શોધવું પડશે મિત્રો. અહીંયા કોઈ પર્ટિક્યુલર બિંદુ 0 એક જ વિધેય નથી મળતો, અહીંયા ત્રણ વિધેયો તમને મળે છે. x બરાબર 1 માટે પણ x છે, x લેસ ધેન 1 માટે પણ x છે, અને x ગ્રેટર ધેન 1 માટે પણ 5 છે. એટલે કે જ્યારે આવું બિંદુ x બરાબર 1 આગળ સતત છે એવું પૂછ્યું હોય મિત્રો, ત્યારે તમારે લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ fx ધેરફોર બરાબર મિત્રો fc આ થવું જોઈએ. તો વિધેય એક આગળ સતત છે એમ કહી શકાય. એટલે કે c ની જગ્યાએ મિત્રો અહીંયા એક લઈને તમારે એક્ઝામ્પલ ગણવાનું છે, રાઈટ. તો હવે આપણે જોઈએ મિત્રો c બરાબર 1 આગળ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ એટલે કે મિત્રો 1 પ્લસ એટલે કે x ની કિંમત એક કરતા મોટી મિત્રો, એક કરતા મોટી ગમે તે હોઈ શકે, 1.2 પણ હોઈ શકે, 1.5 પણ હોઈ શકે. ત્યારે વિધેયનું મૂલ્ય શું લેવાનું છે મિત્રો? 5 લેવાનું છે. ધેરફોર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ માટે વિધેય fx બરાબર 5, ધેરફોર આનું મૂલ્ય કેટલું થાય મિત્રો? 5 થાય. હવે એ જ રીતના મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ માટે આપણે જોઈએ કે 1 માઈનસ માટે મિત્રો આપણે વિચાર કરીએ આપણે તો એક માઈનસ એક કરતા નાની કિંમત હોય ત્યારે મિત્રો fx બરાબર શું લેવાનું તમારે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ એના માટે x લેવાના છે મિત્રો, અને એ વખત x ની કિંમત 1 મૂકવાની છે તો મિત્રો અહીંયા 1 આવશે. આગળ તમે જોયું કે fx 1 પ્લસ માટે 5 આવે છે, 1 માઈનસ માટે 1 આવે છે. આમ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી મિત્રો, માટે એક આગળ વિધેય સતત છે કહી શકાય નહીં, રાઈટ. વિધેય 2 આગળ સતત છે મિત્રો, તો 2 આગળ સતત હોવા માટે અહીંયા એક જ શરતનું પાલન છે. 2x બરાબર આપેલ હોય મિત્રો, તમને x બરાબર 2 તમને આપેલ હોય મિત્રો, ત્યારે આ જે છે x ની કિંમત જો 2 હોય તો x ની કિંમત 1 કરતા મોટી માટે વિધેય fx બરાબર 5 એક જ વિધેય તમને આપેલું છે મિત્રો. તો x બરાબર 2 અને fx બરાબર 5 આવું કોઈ વિધેય આપ્યું તો આ વિધેય સતત છે. તો હા મિત્રો દરેક બહુપદી વિધેય પણ સતત છે, એ આ પણ થશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ c એટલે કે મિત્રો 2 લેવાના તમારે. fx એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx નું મૂલ્ય 5 જ છે મિત્રો, એટલે ધેરફોર 5, અને fc એટલે કે f ઓફ 2 બે આગળ f2 એટલે કે મિત્રો 2 હોય ત્યારે વિધેય 5 જ લેવાનું છે, f2 બરાબર પણ 5 જ છે. આમ બે આગળ વિધેય સતત છે મિત્રો, 0 આગળ વિધેય સતત છે, પરંતુ એક આગળ વિધેય સતત નથી, રાઈટ. ત્યાર પછી મિત્રો આવો જ એક્ઝામ્પલ બીજો પૂછ્યો છે. fx બરાબર અસમતાના સ્વરૂપમાં પૂછ્યો છે તમને કે 2x 3 ત્યારે કે x ની કિંમત 2 અથવા 2 કરતા નાની હોય, અને બીજું પૂછ્યું છે કે x ની કિંમત 2 કરતા મોટી હોય ત્યારે વિધેય આપ્યું છે 2x 3. તો શું કયા બિંદુ પર આ વિધેય અસતત છે? એવું આ બિંદુ કયા બિંદુ પર આ વિધેય અસતત છે એવું તમને પૂછ્યું છે. તો fx બરાબર મિત્રો અહીંયા 2x 3 x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 અને 2x 3 x ગ્રેટર ધેન 2 આપ્યા છે. તો ફરીથી મિત્રો અહીંયા 2 કરતા નાની કિંમત માટે, જો 2 કરતા નાની કિંમત માટે તો મિત્રો તમે જોઈ શકો છો કે x લેસ ધેન જો 2 હશે, x લેસ ધેન 2 હશે તો મિત્રો તમે જોશો કે અહીંયા 2x 3 જ વિધેય આવે. fx બરાબર 2x 3 એટલે કે અહીંયા c લેસ ધેન 2 fc બરાબર શું લખી શકાય? 2c 3, અને લિમિટ x ટેન્ડ્સ ટુ c મિત્રો fx એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c બરાબર 2 નથી મિત્રો, c ની કિંમત 2 કરતા નાની છે એટલે x ની જગ્યાએ આપણે c જ મૂકીશું, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c અને 2c 3 2x 3 પ્રમાણે x ની કિંમત હવે મૂકી દઈએ મિત્રો c, તો શું લખાય? 2c 3. તો આમ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર શું મળ્યું? fc મળ્યા મિત્રો. એટલે 2 કરતા નાની કિંમત માટે વિધેય કેવું છે? સતત છે.
આપણે તો અસતત હોય એ બિંદુ જોવાનું છે, પણ 2 કરતા નાના માટે તો વિધેય સતત છે, રાઈટ. ત્યાર પછી મિત્રો આપણે 2 કરતા મોટા માટે વિચારીએ તો x ની કિંમત મિત્રો 2 કરતા મોટી હોય ત્યારે x ની કિંમત 2 કરતા મોટી એટલે કે c બરાબર c is greater than 2 ત્યારે મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ 2 કરતા મોટી માટે વિધેય છે 2x 3 એટલે કે લિમિટ c greater than 2 પ્લસ હવે x ની કિંમત મૂકી દઈશું મિત્રો આપણે તો 2c 3 થઈ જશે એટલે કે 2c 3 રાઈટ. x ની કિંમત મૂકી દો તો અને fc બરાબર મિત્રો શોધવા હોય તો એ પણ fc એટલે કે અહીંયા શું થશે મિત્રો c ની કિંમત જો 2 કરતા મોટી લીધી છે આપણે 2 કરતા મોટી માટે શું લખાય fc બરાબર 2c 3. આમ 2 કરતા મોટી કિંમતો માટે પણ વિધેય સતત છે મિત્રો, કિંમત સરખી જ આવે છે, રાઈટ. હવે પર્ટિક્યુલર c બરાબર 2 માટે શું થાય તો c બરાબર 2 માટે મિત્રો બે શક્યતાઓ લેલી છે અહીંયા. હવે અહીંયા જ્યારે બરાબર 2 માટે મિત્રો જોવાના હોય ત્યારે તમારે એટલે કે f તમારે એ વખત લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ fx અને ધેરફોર મિત્રો શું સાબિત કરવાનું fc. 2 કરતા નાની માટે તો એક જ વિધેય હતું મિત્રો, 2 કરતા મોટી માટે પણ એક જ વિધેય હતું. હવે જ્યારે પર્ટિક્યુલર 2 ની વાત કરવાની આવે ત્યારે અસમતાના સ્વરૂપમાં આપ્યું હોય ત્યારે મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ બરાબર fc સાબિત કરો ત્યારે તમે કહી શકો કે 2 આગળ વિધેય સતત છે. તો અહીંયા મિત્રો 2 કરતા નાની કિંમત માટે જે કિંમત છે હવે c બરાબર 2 મૂકીને આપણે ગણવાનો છે એક્ઝામ્પલ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ મિત્રો એટલે કે અહીંયા 2 પ્લસ માટે ગણવું વિધેય તો fx બરાબર તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ એટલે કે મિત્રો 2 કરતા મોટી માટે વિધેય 2x 3 લેવાનું છે એટલે કે 2 ગુણ્યા 2 એટલે 4 ઓછા 3 મિત્રો 1 થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ fx બરાબર મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ 2 કરતા નાની કિંમત માટે વિધેય 2x 3 લેવાનું છે મિત્રો. ધેરફોર 2 મૂકી દો અહીંયા 2 ગુણ્યા 2 4 વત્તા 3 થશે મિત્રો એટલે કે 7 થશે. તો અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ એ સરખું નથી મિત્રો, માટે 2 આગળ વિધેય અસતત છે. x બરાબર 2 આગળ વિધેય કેવું છે મિત્રો અસતત છે એવું કહી શકાય, રાઈટ. જો મિત્રો પ્રશ્ન નંબર 5 fx બરાબર કોઈ વિધેય આપે છે માનાંકમાં x 3 ક્યારે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 fx નું મૂલ્ય -2x x ની કિંમત -3 અને 3 ની વચ્ચે હોય ત્યારે અને fx નું મૂલ્ય 6x 2 જ્યારે x ની કિંમત 3 અથવા 3 કરતા મોટી હોય ત્યારે વિધેય કયા બિંદુએ સતત છે અથવા અસતત છે એ આપણે ચેક કરવાનું છે મિત્રો, રાઈટ. હવે જો આ એક એક્ઝામ્પલ એવો છે કે જેના ઉપર તમને આખા વિધેયની સતત કે અસતતનો ખ્યાલ આવી જાય. હવે જો મિત્રો અહીંયા કયા બિંદુ આગળ પહેલા તો આપણે સતત છે કે અસતત છે ચેક કરવાનું થાય. તો x ની કિંમત -3 અથવા -3 કરતા નાની છે એટલે x ની કિંમત તમારે -3 એટલે કે x એટલે કે મિત્રો c. હવે હું c નો ઉપયોગ કરીશ. c ની કિંમત પહેલા -3 આગળ વિધેય સતત છે કે કેમ એ ચેક કરવાનું. ત્યાર પછી મિત્રો તમારે c બરાબર 3 આગળ ચેક કરવા માટે શું કરવું પડશે c બરાબર -3 આગળ ચેક કરવા માટે તમારે c ની કિંમત 3 કરતા ઓછી અને c ની કિંમત મિત્રો 3 પ્લસ એ આગળ વિધેય -3 કરતા નાની કિંમત અને -3 કરતા મોટી કિંમત માટે વિધેય ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ કેવું છે એ તમારે ચેક કરવું પડશે. એટલે પહેલા તો c ની કિંમત -3 કરતા નાની, વિધેય કેવું છે સતત કે અસતત જોવાનું. ત્યાર પછી -3 પ્લસ -3 પ્લસ અને -3 માઈનસ માટે જોવાનું. ત્યાર પછી મિત્રો હવે તમારે -3 અને 3 ની વચ્ચેની કિંમત માટે એટલે c બિલોંગ્સ ટુ શું હશે -3 થી 3 ની વચ્ચે માટે વિધેય કેવું છે સતત કે અસતત એ જોવાનું. ત્યાર પછી x ની કિંમત તમારે હવે 3 કરતા મોટી અને 3 કરતા નાની માટે જોવાનું હોય ત્યારે કે x ની કિંમત તમારે કે c ની કિંમત 3 પ્લસ અને 3 માઈનસ માટે વિધેય ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ કેવું છે સરખું હોય તો સતત છે, ના હોય તો અસતત છે. અને ત્યાર પછી મિત્રો x ની કિંમત 3 અથવા 3 કરતા મોટી કીધી એટલે હવે c ગ્રેટર ધેન તમારે શું લેવાનું 3.
તો આમ મિત્રો કયા કયા બિંદુ આગળ વિધેય સતત છે ચેક કરવા માટે ફરીથી પહેલા તો શું કરવું પડશે, c ની કિંમત -3 કરતા નાની, તો વિધેય સતત છે કે કેમ એ ચેક કરો. ત્યાર પછી ડાબી બાજુ અને જમણી બાજુનું c બરાબર -3 માટે જો -3 કરતા નાની કિંમત માટે પણ આપ્યું છે અને -3 કરતા મોટી કિંમત માટે પણ આપેલું છે વિધેય, એટલે કે -3 પ્લસ અને -3 માઈનસ આ બિંદુ આગળ વિધેય સતત છે કે કેમ ચેક કરવાનું. ત્યાર પછી -3 અને 3 ની વચ્ચે વિધેય આપેલું હોય ત્યારે સતત છે કે કેમ, અને ત્યાર પછી મિત્રો 3 કરતા મોટી અને 3 કરતા નાની, આ 3 કરતા નાની માટે આ વિધેય છે અને 3 કરતા મોટી માટે આ વિધેય છે, એટલે કે 3 પ્લસ અને 3 માઈનસ આગળ વિધેય સતત છે કે કેમ ચેક કરવાનું. અને છેલ્લે વિધેય c 3 કરતા મોટા હોય ત્યારે આ એક જ વિધેય છે, 3 કરતા મોટા હોય ત્યારે, તે 3 કરતા મોટા હોય ત્યારે વિધેય સતત છે કે કેમ ચેક કરવાનું. આમ મિત્રો બધા જ બિંદુ આગળ કરીએ એટલે કે વાસ્તવિક સંખ્યા ઉપર વિધેયનો પ્રદેશ આપણને નક્કી થઈ જાય, અને એના માટે કયા કયા બિંદુ આગળ વિધેય સતત છે કે અસતત એ આપણને ખબર પડે. તો સૌપ્રથમ હવે આપણે જોઈશું એક્ઝામ્પલ c બરાબર c ની કિંમત -3 કરતા નાની, પહેલું બિંદુ. હવે c -3 માટે મિત્રો શું કરીએ છીએ આપણે, c ની કિંમત પર્ટિક્યુલર ખબર નથી પણ -3 કરતા નાની એ x ની જગ્યાએ આપણે c જ મૂકી દઈએ છીએ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર શું થાય મિત્રો, fc થાય. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c, c ની કિંમત -3 કરતા નાની એટલે મિત્રો શું થશે, હવે અહીંયા તમને ખબર છે જ્યારે માનાંકમાં આવે એટલે મિત્રો શું આવે, માનાંકમાં આવે એટલે કે અહીંયા x ની કિંમત -3 કરતા નાની છે એટલે આ જે કિંમત છે ને મિત્રો -x થશે, રાઈટ. માનાંકમાં x એટલે x ની કિંમત કેવી લેવાની છે, -3 અથવા એના કરતા નાની, એટલે કે -x થશે, -x + 3 થાય મિત્રો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 માટે. ત્યાર પછી તો મિત્રો બરાબર છે કે -2x -3 લેસ ધેન x લેસ ધેન 3, અને ત્યાર પછી 6x + 2 છે મિત્રો x ની કિંમત 3 અથવા 3 કરતા મોટી, રાઈટ. તો આમ મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx માં જે c જે લેવાનું છે -3 કરતા નાના એના માટે વિધેય છે મિત્રો -x + 3, ધેરફોર -x + 3, એટલે કે x ની કિંમત -3 થી નાની એટલે કે x ની કિંમત અહીંયા c મૂકો એટલે મિત્રો -c + 3 થાય. અને fc બરાબર પણ મિત્રો તમે જો fc બરાબર વિધેય જે છે fc બરાબર fc એટલે કે -c + 3 થશે. તો આમ મિત્રો આ જે વિધેય છે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc સમાન થાય છે, એટલે c લેસ ધેન -3 આગળ વિધેય સતત છે એવું કહી શકાય. હવે ત્યાર પછી મિત્રો જોવાનું -3 કરતા નાના, લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx -3 કરતા નાના, લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ -3 કરતા મોટી કિંમતો માટે વિધેયનું મૂલ્ય મિત્રો શું છે ચેક કરવાનું, લિમિટ x ટેન્ડ્સ ટુ એટલે કે અહીંયા f ઓફ -3 મિત્રો, રાઈટ. ધેરફોર હવે આ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શોધીશું આપણે, લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઈનસ એટલે કે -3 કરતા નાની જે છે એની કિંમતો માટે વિધેયનું મૂલ્ય મિત્રો -x + 3 છે, તો -x + 3 થશે. ધેરફોર લિમિટ x ટેન્ડ્સ ટુ -3 મૂકો મિત્રો કિંમત, હવે x ટેન્ડ્સ ટુ -3 અહીંયા મૂકો એટલે કે માઈનસ ડાયરેક્ટ મૂકી દઈએ છીએ મિત્રો અહીંયા, તો માઈનસ x ની જગ્યાએ શું મૂકીશું -3, તો -3 + 3 થશે મિત્રો એટલે કે 6 થઈ જશે. એ જ રીતના મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ fx માટે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ માટે મિત્રો -3 કરતા મોટા વિધેય માટે -2x છે મિત્રો, -2x, ધેરફોર -2 ને x ની કિંમત કેટલી મૂકવાની છે -3 મિત્રો, આ -2 ગુણ્યા -3 બરાબર પણ 6 થાય છે. આમ ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ મિત્રો સરખું થઈ જાય છે અહીંયા, રાઈટ. માટે અને એના બરાબર fc થાય મિત્રો, f ઓફ -3 મૂકો તમે તો પણ -3 મૂકો અહીંયા -3 + 3 એટલે 6 થવાના છે મિત્રો. તો આમ ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સરખું થાય માટે -3 આગળ વિધેય સતત છે એવું કહી શકાય, રાઈટ. ત્યાર પછી મિત્રો કિંમત જે લેવાની છે x ની કિંમત -3 અને 3 ની વચ્ચે, એટલે કે c ની કિંમત -3 લેસ ધેન c લેસ ધેન -3 લેસ ધેન c લેસ ધેન 3 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc મિત્રો,
ફરીથી એકને એક વિધેય લખવું પડશે મિત્રો, તમે સમજી શકો છો. ખાલી આ સમજવાનું છે કે ક્યારે વિધેય કયું લેવાય, કયા બિંદુ આગળ વિધેય સતત છે શોધવાનું છે. તો આ મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc, ફરીથી લિમિટ x ટેન્ડ્સ ટુ c, c ની કિંમત -3 અને 3 ની વચ્ચે હોય મિત્રો, ત્યારે આપણે શું લેવાનું છે, -2x લેવાના છે, એટલે કે -2x therefore -2c, અને fc બરાબર પણ મિત્રો શું થશે, fc બરાબર પણ -3 અને 3 ની વચ્ચે c ની કિંમત હોય ત્યારે -2c છે મિત્રો. તો આમ ડાબી બાજુ અને જમણી બાજુ અહીંયા પણ કિંમત સરખી આવે છે મિત્રો. લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc, કારણ કે અહીંયા c ની કિંમત -3 અને 3 ની વચ્ચે લેવામાં આવી છે અને એના માટે એક જ વિધેય આપેલું છે -2x, c મૂકી દો એટલે કે મિત્રો -2c થશે, રાઈટ. તો આમ c ની કિંમત -3 અને 3 ની વચ્ચે હોય ત્યારે વિધેય સતત છે એવું કહી શકાય. હવે વાત કરીએ મિત્રો 3 કરતા મોટા અથવા 3 આગળ. એ જ રીતના મિત્રો x ની કિંમત 3 કરતા મોટી હશે, c ઇઝ ગ્રેટર ધેન 3 હશે મિત્રો, જોઈ લો તમે. c ની કિંમત 3 કરતા મોટી હશે મિત્રો, ત્યારે તો જે વિધેય છે fc બરાબર શું લઈશું આપણે, 6c + 2 જ આવશે 3 કરતા મોટી માટે, 3 પ્લસ માટે વિધેય 6x + 2. therefore લિમિટ x ની કિંમત એટલે કે x ટેન્ડ્સ ટુ 3 પ્લસ માટે આપણે લઈએ તો મિત્રો શું થશે, અહીંયા 3 પ્લસ નહીં પણ c પ્લસ, લિમિટ c ની કિંમત 3 કરતા મોટી મિત્રો, c ગ્રેટર ધેન શું 3, રાઈટ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ માટે વિધેય જે છે મિત્રો આપણું શું આવશે, 6c + 2 આવશે. અને fc બરાબર પણ મિત્રો અહીંયા જુઓ તમે, fc બરાબર પણ x ની કિંમત એટલે કે c ની કિંમત 3 કરતા મોટી લીધી હોય શું આવશે, 6c + 2 આવશે. એટલે કે 3 આગળ તો વિધેય સતત છે મિત્રો, 3 થી મોટી કિંમત માટે, પણ શું 3 આગળ વિધેય સતત છે? હવે 3 આગળ શોધવા માટે મિત્રો આપણે ફરીથી 3 અથવા 3 કરતા નાની, લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 + fx બરાબર લિમિટ બરાબર f3 આગળ, એટલે કે 3 કરતા મોટી માટે એક જ વિધેય છે મિત્રો 6x + 2, એટલે કે વિધેય સતત છે. પણ 3 માટે મિત્રો 3 કરતા નાની અને 3 કરતા મોટી બંને શક્યતાઓનો વિચાર કરવાનો તમારે. 3 કરતા નાની માટે વિધેય આ છે અને 3 કરતા મોટી માટે આ છે વિધેય. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ, એટલે કે 3 કરતા નાની માટે વિધેય કયું લઈશું મિત્રો, fx ની જગ્યાએ -2x, એટલે કે લિમિટ, હવે કિંમત ડાયરેક્ટ મૂકી દઉં છું, 3 કરતા નાની માટે -2x આવે, 3 ની કિંમત છે મિત્રો x, એટલે કે -2 × 3 એટલે કે -6 થશે મિત્રો. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ માટે વિધેય કયું લેવાનું છે મિત્રો, 3 પ્લસ માટે 6x + 2 લેવાના છે. એટલે કે અહીંયા પણ x ની કિંમત 3 મૂકો મિત્રો તમારે, તો 6 × 3 + 2 એટલે કે 6 × 18 + 2 એટલે 20 થશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન નથી અહીંયા મળતું, માટે x બરાબર 3 આગળ વિધેય અસતત છે મિત્રો, રાઈટ. બાકીના બધા જ બિંદુ આગળ વિધેય સતત હતું. જો મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 6, 7, 8 અને 3 એક્ઝામ્પલ મેં મૂક્યા છે. હવે આપણે જોયું કે લક્ષનું ડાબી બાજુ લક્ષ, જમણી બાજુ લક્ષ અથવા તો લક્ષનું મૂલ્ય લિમિટ x ટેન્ડ્સ ટુ c બરાબર fx બરાબર fc એ જ આપણે સાબિત કરવાનું છે. હવે આવા એક્ઝામ્પલ મિત્રો સતત છે કે અસતત છે એ તમે કદાચ એક્ઝામ્પલ જોઈને પણ કહી શકો, એ રીતે સમજાવવાનો પ્રયત્ન મારો હવે રહેશે. તો fx બરાબર મિત્રો જો 3, 4, 5 છે. 3 ક્યારે લેવાના કે 0 કરતા મોટી અને 1 અથવા 1 કરતા નાની કિંમત હોય ત્યારે વિધેયનું મૂલ્ય 3 લેવાનું. બીજું એમ કે જે વિધેય fx બરાબર 4 કે x ની કિંમત 1 અને 3 ની વચ્ચે હોય ત્યારે લેવાનું. અને ત્રીજું જે વિધેય છે fx બરાબર 5 ક્યારે લેવાય કે x ની કિંમત 3 થી લઈને 10 સુધીની કિંમત માટે fx બરાબર 5 લેવાય. આ એક્ઝામ્પલ છે. હવે આ વિધેય સતત કયા બિંદુ ઉપર છે કયા બિંદુ ઉપર નથી એ આપણે જોવું છે મિત્રો. તો ફરીથી મિત્રો અહીંયા તમે જુઓ, અહીંયા 0 થી લઈને 1 સુધીની કિંમત, પહેલા આ એક્ઝામ્પલની વાત કરી છે આપણે મિત્રો. તો 0 થી લઈને 1 થી નાની, એટલે 0 થી લઈને 1 થી નાની કિંમત માટે વિધેય સતત રહેશે. 0 થી લઈને 1 થી નાની કિંમત માટે એક જ વિધેય છે fx બરાબર 3 મિત્રો. હવે fx બરાબર 3 જે વિધેય છે મિત્રો આ અચળ વિધેય છે. દરેક અચળ વિધેય એ સતત છે એના પ્રદેશ ઉપર, રાઈટ. તો fx બરાબર 3 વિધેય જે છે મિત્રો, એટલે અહીંયા તમે લિમિટ x ટેન્ડ્સ ટુ fx બરાબર fc મૂકશો તો 3 જ આવવાના છે મિત્રો. એટલે પહેલું 0 થી 1 આગળ વિધેય કેવું કહેવાય, સતત. ત્યાર પછી આપણે ચેક કરવાનું x બરાબર 1 આગળ. હવે x બરાબર 1 એટલે કે c બરાબર 1 આગળ વિધેય નક્કી કરવા માટે આપણે શું કરવાનું, 1 કરતા નાની કિંમત અને 1 કરતા મોટી કિંમત. 1 કરતા નાની કિંમત હશે આપણે c ની કિંમત કેવી હશે, 1 કરતા નાની મિત્રો.
તો નાની હશે ત્યારે શું આવશે? વિધેયનું મૂલ્ય fx બરાબર 3 આવશે, રાઈટ? અને એક x ની કિંમત અથવા c ની કિંમત 1 કરતા મોટી હશે ત્યારે 1 કરતા મોટા માટે વિધેયનું મૂલ્ય કયું લેવાનું? 4. એટલે કે એ વખત વિધેયનું મૂલ્ય fx બરાબર 4 આવશે. તો આમ એક આગળ વિધેયનું મૂલ્ય મિત્રો અસતત આવશે, કારણ ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ સરખું થશે નહીં. એટલે એવું કહી શકાય કે 1 આગળ વિધેય અસતત છે. સમજણ પડી ગઈ? 1 કરતા નાની માટે 3 છે, 1 કરતા મોટી માટે 4 છે. ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ જુદું જુદું મળ્યું મિત્રો, 3 અને 4 માટે એક આગળ વિધેય સતત નથી. ત્યાર પછી વાત કરીએ આપણે મિત્રો 1 થી 3 ની વચ્ચેની. હવે 1 થી 3 ની વચ્ચેની વાત કરીએ ત્યારે મિત્રો એક જ વિધેય મળે આપણને, કયું? fx બરાબર 4. ફરીથી fx બરાબર 4 એટલે અચળ વિધેય મળે. અચળ વિધેય સતત છે મિત્રો. એટલે 1 અને 3 ની વચ્ચેની કિંમત માટે fx બરાબર c, fx બરાબર 3 અથવા fx બરાબર 4 એટલે કે fc બરાબર 3 કે fc બરાબર 4 આવું અચળ વિધેય આવે ત્યારે સતત છે. એટલે કે 1 થી 3 માટે આપણે વિધેય સતત છે મિત્રો, રાઈટ? હવે 3 કરતા નાની અને 3 કરતા મોટી માટે એટલે કે 3 બરાબર c ની કિંમત 3 લઈએ મિત્રો, તો c બરાબર 3 આગળ વિધેય સતત છે કે કેમ એ ચેક કરવાનું આપણે. c બરાબર 3 આગળ ચેક કરવા માટે શું કરવાનું મિત્રો? અહીંયા અસમતાના સ્વરૂપમાં આપેલું છે. અહીંયા પર્ટિક્યુલર 3 એવું નથી કીધું મિત્રો, રાઈટ? 3 કરતા નાની માટે તમારે 3 કરતા નાની માટે વિધેય શું લેવા છે? fx બરાબર 4 લેવાના છે. fx બરાબર 4 ક્યારે? x ની કિંમત એટલે કે c ની કિંમત 3 કરતા કેવી હોય મિત્રો? 3 હોય, એટલે કે 3 માઈનસ હોય, 3 કરતા નાની હોય. અને 3 કરતા મોટી માટે x ની કિંમત 3 કરતા મોટી હોય એટલે કે c ની કિંમત 3 કરતા મોટી હોય ત્યારે fc બરાબર કેટલા લેવાના મિત્રો? 5 લેવાના. એટલે કે fx બરાબર શું આવશે એ વખત? 5. એટલે 3 માઈનસ માટે 4 આવશે, 3 પ્લસ માટે વિધેય શું આવશે? વિધેયનું મૂલ્ય 5 આવશે મિત્રો. તો આમ ડાબી બાજુનું જમણી બાજુ લક્ષ અહીંયા 3 આગળ પણ સરખું થશે નહીં, એટલે કે 3 આગળ વિધેય અસતત છે એવું કહી શકાય. અને ત્યાર પછી વાત છે મિત્રો કે 3 કરતા મોટી અને 10 કરતા નાની માટે એક જ વિધેય આપ્યું છે મિત્રો, fx બરાબર 5 જ છે, બીજું કોઈ વિધેય નથી મિત્રો 3 થી 10 સુધીની કિંમત માટે. એટલે કે fx બરાબર 5 એટલે fc બરાબર 5 અચળ વિધેય છે, માટે સતત વિધેય છે. તો આ મિત્રો દરેક માટે તમે શક્યતાનો વિચાર કરી અને સમજી શકો છો અને ગણી પણ શકો છો, રાઈટ? ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન આવે. હવે તમે જ વિચાર કરો, એક વિધેય આપ્યું છે fx બરાબર 2x x less than 0, fx બરાબર 0, 0 ની કિંમત x ની કિંમત 0 થી લઈને 1 સુધીની હોય ત્યારે, અને x ની કિંમત 1 કરતા મોટી હોય ત્યારે 4x. તો કયા બિંદુ આગળ વિધેય સતત છે કે અસતત તે નક્કી કરવાનું થાય. પહેલા તો x ની કિંમત 0 કરતા નાની હોય ત્યારે મિત્રો, x ની કિંમત 0 કરતા નાની એટલે 0 કરતા નાની માટે તો એક જ વિધેય આપ્યું છે, કયું છે મિત્રો? 2x જ છે. એટલે કે c less than 0 હોય ત્યારે તો 2c થવાના મિત્રો, રાઈટ? fc બરાબર શું થશે? 2c થવાના. હવે વાત આવે કે 0 આગળ મિત્રો એટલે કે 0 કરતા નાની અને 0 કરતા મોટી. 0 આગળ જ્યારે શોધવાની વાત આવે, c બરાબર 0 માટે જ્યારે વાત આવે ત્યારે 0 કરતા નાની અને 0 કરતા મોટી, ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ બંનેનો વિચાર કરવાનો. એટલે 0 કરતા નાના માટે 2x છે વિધેય, fx બરાબર કયું વિધેય છે મિત્રો? 2x. અને તમે 0 કરતા નાના લેશો એટલે કે 0 ની કિંમત મૂકશો અહીંયા તો 2 ગુણ્યા 0 એટલે 0 જ થવાના મિત્રો. અને 0 પ્લસ માટે x ની કિંમત 0 કરતા મોટી હોય ત્યારે પણ વિધેયનું મૂલ્ય કેટલું આપ્યું છે મિત્રો? 0 જ આપ્યું છે. માટે અહીંયા ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સરખું છે. x બરાબર 0 આગળ વિધેય સતત છે મિત્રો, રાઈટ? ત્યાર પછી વાત આવે 0 થી 1 ની વચ્ચે. ત્યાર પછી c ની કિંમત શું લેવાની મિત્રો? 0 થી 1 ની વચ્ચે. હવે 0 થી 1 ની વચ્ચે જ્યારે કિંમત હોય ત્યારે મિત્રો વિધેય એક જ છે, fc બરાબર 0 જ થાય. એટલે કે fc બરાબર 0 એટલે કે અચળ વિધેય થઈ ગયું મિત્રો. અચળ વિધેય માટે વિધેય સતત છે એવું કહી શકાય. હવે વાત આવે 1 કરતા મોટી, એટલે કે 1 આગળ આપણે વિધેયનું મૂલ્ય શોધવું છે. હવે 1 આગળ શોધવું હોય ત્યારે મિત્રો 1 કરતા નાની પણ છે અને 1 કરતા મોટી પણ, બંનેનો વિચાર કરવાનો આપણે. તો 1 કરતા મોટી માટે મિત્રો વિચાર કરીએ તો x બરાબર 1 પ્લસ અને x બરાબર 1 માઈનસ ની વાત કરીએ એટલે કે c બરાબર 1 કરતા મોટી અને c બરાબર 1 કરતા નાની. તો 1 કરતા નાની માટે વિધેયનું મૂલ્ય શું છે મિત્રો? 0 છે. અને 1 કરતા મોટી માટે વિધેયનું મૂલ્ય શું છે મિત્રો? 1 કરતા મોટી માટે 4x છે. x ની જગ્યાએ 1 મૂકી દો મિત્રો તો 4 આવે. અહીંયા 0 છે મિત્રો, અહીંયા 4 છે, માટે x બરાબર 1 આગળ. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ મિત્રો સરખું મળતું નથી, કારણ કે 0 is not equal to 4. અહીંયા 4x x ની જગ્યાએ 1 મૂકશો એટલે મિત્રો, રાઈટ? એટલે અહીંયા 1 આગળ વિધેય સતત છે નહીં. અને x ની કિંમત 1 કરતા મોટી હોય, c ની કિંમત 1 કરતા મોટી જ હોય. 1 કરતા મોટી કિંમત માટે તો એક જ વિધેય છે મિત્રો, fc બરાબર 4c, રાઈટ? x ની કિંમત 1 કરતા મોટી હોય ત્યારે માટે વિધેય અચળ વિધેય છે, fc બરાબર 4x
એટલે કે 4c કહેશો તમે માટે વિધેય સતત છે ક્યારે c greater than 1 માટે તો અહીંયા એક જ કન્ડિશનમાં વિધેય મિત્રો અસતત થાય છે x બરાબર 1 આગળ કારણ કે 1 આગળ મિત્રો 1 કરતા ઓછી માટે 0 થાય છે અને 1 પ્લસ માટે 4 થાય છે માટે આ ડાબી બાજુ જમણી બાજુ લક્ષ સરખું નથી માટે વિધેય કેવું છે એક આગળ અસતત છે 0 માટે તો મિત્રો સતત હતું 0 કરતા નાની માટે 2 ગુણ્યા 0 0 થતા હતા અને 0 કરતા મોટી માટે પણ 0 આપેલા જ હતા માટે 0 આગળ વિધેય સતત હતું છેલ્લું એક્ઝામ્પલ છે મિત્રો પ્રશ્ન નંબર 8 અને મિત્રો x ની કિંમત -1 કરતા નાની હશે ને તો -2 જ આવવાના છે x ની કિંમત કેવી -1 કરતા નાની એટલે કે c લેસ ધેન -1 માટે વિધેય સતત છે જ મિત્રો કારણ કે fc બરાબર -2 લગાવી વિધેય થઈ ગયું એટલે કે સતત છે હવે વાત આવે -1 આગળ મિત્રો -1 આગળ સાબિત કરવું હોય ત્યારે તમારે શું કરવાનું -1 પ્લસ અને -1 થી ઓછી કિંમત -1 કરતા નાની કિંમત માટે વિધેય કેવું આપ્યું છે મિત્રો -2 -1 થી નાની માટે અને -1 થી મોટી કિંમત માટે શું આપ્યું છે 2x x ની જગ્યાએ શું મૂકવાના હતા મિત્રો -1 x ની જગ્યાએ શું મૂકવાના હતા -1 2 ગુણ્યા -1 ધેરફોર એ પણ શું આવશે મિત્રો માઈનસ ધેરફોર -1 આગળ વિધેય કેવું છે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સતત સરખું છે એટલે સતત છે હવે વાત કરીએ મિત્રો -1 થી લઈને 1 ની વચ્ચેની કિંમત -1 અને 1 ની વચ્ચેની કિંમત માટે એક જ વિધેય આવે મિત્રો કયું વિધેય આવે -1 અને 1 ની વચ્ચેની માટે c ની કિંમત મિત્રો -1 થી 1 ની વચ્ચેની વાત કરીએ ત્યારે એક જ વિધેય આવે 2x આવે fx બરાબર 2x આવે એટલે કે fc બરાબર લખો તો 2c લખી શકાય મિત્રો તો આ પણ જે છે લિમિટ x → to c fx જેટલું જ થવાનું મૂલ્ય રાઈટ એટલે કે એ સતત વિધેય છે હવે વાત કરીએ મિત્રો એક આગળ તો એક આગળ વાત કરવાની હોય ત્યારે 1 પ્લસ c ની કિંમત 1 પ્લસ અને c ની કિંમત 1 માઈનસ 1 કરતા નાની ને 1 કરતા મોટી આગળ જોવાનું 1 કરતા નાની આગળ વિધેયનું મૂલ્ય મિત્રો 2 ગુણ્યા એટલે 2 જ મળે છે 1 કરતા મોટી માટે અને 1 કરતા નાની માટે પણ શું મળે મિત્રો જો 1 કરતા મોટી માટે પણ ડાયરેક્ટ 2 આપી દીધા છે ને 1 કરતા નાની માટે પણ મિત્રો અહીંયા 1 કરતા નાનું મૂલ્ય હોય ત્યારે 2x છે 2x છે એટલે કે 2 ગુણ્યા 1 છે મિત્રો એટલે કે અહીંયા પણ 2 છે આમ એક આગળ વિધેય ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સમાન હોવાથી વિધેય સતત છે એટલે એક આગળ વિધેય સતત છે 1 કરતા મોટા માટે સતત છે -1 અને 1 ની વચ્ચે માટે સતત છે અને -1 કરતા નાના માટે પણ વિધેય કેવું આપેલું છે મિત્રો અહીંયા સતત છે માટે કોઈ એવું બિંદુ ના મળે મિત્રો અહીંયા કે વિધેય અસતત થાય રાઈટ